દિવાળી વેકેશન દરમિયાન બંધ બંગલામાં રાત્રિ દરમિયાન ઘરફોડ ચોરીને અંજામ આપનારી સમૂહને ઝડપી પાડી અડાજણ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ગઈ તારીખ 25/10/2025ના રોજ અડાજણ પરશુરામ ગાર્ડન પાસે રહેતા ડોક્ટર રાજેશ ત્રિવેદી નાઓના પરશુરામ ગાર્ડન રોડ રણછોડ પાર્ક બંગલા નંબર 2માં 2 અજાણ્યા ચોરી સમૂહ પ્રવેશ કરી ઘરફોડ ચોરી કરેલી, તેમાં રોકડા રૂપિયા 30,000ની ચોરી કરી નાસી જઈ ગુનો આચરેલ છે બાબતે અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ હતો. સુરત શહેરમાં ઘરફોડ ચોરીના ગુનાઓ અટકાવવા તેમજ આવા પ્રકારના ગુનાઓ આચરતા આરોપીઓને ઝડપી પાડી અનડિટેક ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવા સારો સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી. દરમિયાન આજરોજ વાહન ચોરી સ્ક્વોડના માણસોને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસથી મળેલ બાતમી હકીકતના આધારે અમરોલી પાલનપુર ઉગત કેનાલ રોડ ઉપરથી આરોપીઓ ભૂપિન્દ્ર પ્રેમસિંહ સાર્કી ઉંમર વર્ષ 21, ધંધો કાર વોશિંગનું કામકાજ, રહેવાસી 104 પ્રયાગરાજ એપાર્ટમેન્ટ પાલનપુર ચકાત નાકા પાસે, સુરત શહેર, મૂળ રહેવાસી સાફેબગર મેઇન બજાર, જિલ્લા અછામ, નેપાળ રોશન હરેશભાઈ સાર્કી ઉંમર વર્ષ 22, ધંધો ચાઇનીઝ બનાવવાનું કામકાજ, રહેવાસી રૂમ નંબર 1A3 SMC આવાસ સરિતા ડેરી પાસે હરિપાર્ક રોડ અડાજણ, સુરત શહેર, મૂળ રહેવાસી ગામ જયગઢ ભુવામાશ, તહેસીલ જયગઢ, જિલ્લો અછામ, નેપાળ સૌરભ રમેશભાઈ કનોજિયા ઉંમર વર્ષ 27, ધંધો લોન્ડ્રીનું, રહેવાસી 301 સંતુકારામ સોસાયટી વિભાગ 6 પાલનપુર જકાત નાકા પાસે, સુરત શહેર, મૂળ રહેવાસી ગામ ખાનપુર મેઇન રોડ પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ નાઓને ઝડપી પાડેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.